હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવું છું સૂકા ચોળાનું શાક. કઠોળના ચોળા આવે ને એને પલાળી દીધા હતા અને મેં બાફી નાખ્યા છે. હવે એમાં આપણે મસાલો કરશું, પછી વઘારશું. પહેલાં આપણે મસાલો કરી દઈએ કાચો. એમાં ધાણા જીરું નાખશું, બે ચમચી ધાણા જીરું નાખશું, 1 ચમચી મરચું નાખશું, અડધી ચમચી હળદર નાખશું, મેં થોડો ગરમ મસાલો નાખશું, થોડું મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. એમાં લસણ નાખશું, એની પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનાવી દેવાની પહેલાં. આપણી પેસ્ટ બની ગઈ છે. હવે આપણે વઘાર લઈશું. વઘાર માટે આપણે તેલ નાખશું. આપણે પહેલાં ગેસ ચાલુ કરીશું. તેલ થઈ જાય એટલે એમાં આપણે રાઈ નાખશું, જીરું નાખશું, લાલ મરચું નાખશું, સૂકું લાલ મરચું નાખશું, હિંગ નાખશું, હિંગ નાખશું, આપણે થોડી લાલ મરચું નાખશું વઘારમાં. આપણે જે મસાલો કર્યો હતો ને મરચું, મીઠું, ધાણા જીરું, એ મસાલો નાખી દઈશું આપણે પહેલાં. મસાલો પહેલાં એકદમ સોતરાઈ જાય પછી આપણે થોડા બાફેલા છે એ નાખી દઈશું. થોડા બાફીને રાખ્યા છે નાખી દઈશું. થોડું પાણી નાખી એટલે બળી ના જાય. થોડા બાફેલા છે એ નાખી દઈશું. આપણે અમે 5 મિનિટ થવા દઈશું ધીમા ગેસે. થોડું છોલે મસાલો નાખશું આપણે, છોલેનો સ્વાદ આવે, અડધી ચમચી જેટલો. હવે આપણે 5 મિનિટ થવા દઈએ. આપણું ચોળાનું શાક રેડી થઈ ગયું છે. આ ઠરશે એટલે ગ્રેવી જાડી થઈ જશે. હવે આપણે એમાં ધાણા નાખી દઈશું ઉપરથી. ગેસ બંધ કરી દઈશું. આપણું ચોળાનું શાક રેડી છે. તમે પણ બનાવજો.
થયું છે. અને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.